નમસ્કાર દોસ્તો, ધર્માર્થ રાત્રિ વિદ્યાલય ઓનલાઈન ઇંગ્લિશમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત. દોસ્તો, આજે આપણે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ સમજીશું. અલબત્ત નેગેટિવ સેન્ટેન્સીસ આ અગાઉ આપણે કર્યા છે, એનું થોડુંક પુનરાવર્તન પણ કરીશું. દોસ્તો, નકાર વાક્યો નેગેટિવ સેન્ટેન્સીસ એમાં આપણે બે મહત્વની બાબતો જોવાની છે. સૌથી પહેલું તો એ કે જો જે વાક્યનું નકાર કરવું છે એનું ક્રિયાપદ ટુ બી હોય, એટલે કે થવું અથવા હોવું હોય, હું છું, અમે છીએ, તું છે, તમે છો, તે છે, આ સ્વરૂપના ક્રિયાપદો જ્યારે હોય, એટલે આઈ એમ, વી આર, યુ આર, હી, સી, ઇટ, ઇઝ અને they આર, તો તમારે કશું જ કરવાનું નથી. સીધું એમ, ઇઝ કે આર પછી નોટ મૂકી દો એટલે નકાર. એટલે આઈ એમ નોટ, વી આર નોટ, યુ આર નોટ, હી ઇઝ નોટ, સી ઇઝ નોટ, ઇટ ઇઝ નોટ, they આર નોટ. હા, એમ નોટ, ઇઝ નોટ, આર નોટના ટૂંકા રૂપો એમન્ટ, ઇઝન્ટ, આરન્ટ વાપરી શકાય. આઈ એમન્ટ, વી આરન્ટ, you aren't, he isn't, she isn't, it isn't, they aren't, આવું કહી શકાય. એટલે જ્યારે દાખલા તરીકે આપણે એમ કહેતા હોઈએ કે હું વિદ્યાર્થી નથી, તો આઈ એમ નોટ અ સ્ટુડન્ટ. તમે છોકરી નથી, યુ આર નોટ અ ગર્લ. તેઓ આ શાળાના વિદ્યાર્થીઓ નથી, they are not the students of this school. તો આ રીતે જ્યારે તમારા પિતાજી ડોક્ટર નથી, યોર ફાધર ઇઝ નોટ અ ડોક્ટર, તો એમ ઇઝ આર હોય તો સીધું નોટ મૂકો. પણ આ સિવાયનું જો કોઈ પણ ક્રિયાપદ હોય મિત્રો, તો આપણે ડુ સહાયકારકનો ઉપયોગ કરીએ છીએ. અને આ ડુ સહાયકારકનો ઉપયોગ મૂકીએ ત્યારે ક્રિયાપદની પહેલા ડુ નોટ કે ડઝ નોટ મૂકવું જરૂરી બને. પહેલો પુરુષ એટલે આઈ અને વી, એની સાથે ડુ નોટ. યુ અને યુ એની સાથે ડુ નોટ. પણ હી, શી અને ઇટ આવે તો એની સાથે ડઝ નોટ મુકાય. કારણ કે પેલું એસ કે ઈએસ પ્રત્યય લગાડતા હતા, તો ડુ ને ઈએસ પ્રત્યય લાગ્યો એટલે ડઝ નોટ થયું. પણ એક વખત ડઝ નોટ મૂક્યું એટલે પછી જે પેલું ક્રિયાપદ છે ને, દાખલા તરીકે હી ડઝ નોટ વર્ક કહેવાય, વર્ક્સ નો કહેવાય. સામાન્ય રીતે આપણે જો હકારમાં કહેતા હોઈએ તો હી વર્ક્સ, પણ નકાર કરીએ ત્યારે હી ડઝ નોટ વર્ક આમ થાય. અને આ ડઝ નોટ કે ડુ નોટનું ટૂંકું રૂપ ડોન્ટ કે ડઝન્ટ આ થાય, એ યાદ રાખજો મિત્રો. દાખલા તરીકે ક્રિયાપદ ટુ ગો લઈએ તો આઈ ડોન્ટ ગો, વી ડોન્ટ ગો, અથવા આઈ ડુ નોટ ગો, વી ડુ નોટ ગો, યુ ડુ નોટ ગો, યુ ડુ નોટ ગો, he, she, it does not go, they do not go. અને જો ડોન્ટ વાપરો તો આઈ ડોન્ટ ગો, વી ડોન્ટ ગો, યુ ડોન્ટ ગો, યુ ડોન્ટ ગો, he, she, it doesn't go, they don't go. એટલે આ રીતે હું જતો નથી, આઈ ડુ નોટ ગો. અમે જતા નથી, વી ડુ નોટ ગો. હું કામ કરતો નથી, આઈ ડુ નોટ વર્ક. તો દોસ્તો, આ રીતે નકાર. હવે દાખલા તરીકે ક્રિયાપદ લઈએ ટુ પ્રેસ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું એફર્મેટિવ એટલે કે હકારનું રૂપ થાય આઈ પ્રેસ, વી પ્રેસ, યુ પ્રેસ, હી, સી, ઇટ પ્રેસીઝ, they પ્રેસ. પણ આનું નકાર થાય આઈ ડોન્ટ પ્રેસ, વી ડોન્ટ પ્રેસ, યુ ડોન્ટ પ્રેસ, he, she, it doesn't press, they don't press. અને આવી જ રીતે આ ક્રિયાપદોને નકારના સ્વરૂપમાં વિચારીએ. દાખલા તરીકે ટુ બ્રેક, તો આઈ ડોન્ટ બ્રેક, વી ડોન્ટ બ્રેક, યુ ડોન્ટ બ્રેક, he, she, it doesn't break, they don't break. જમ્પ, I do not jump, we do not jump, you do not jump, you do not jump, he, she, it does not jump,
You do not jump. Smell. I don't smell, we don't smell, you don't smell, you don't smell. He, she, it doesn't smell, you don't smell. એટલે do not કે don't, does not કે doesn't. હવે બાકીના ક્રિયાપદો રહ્યા રાઇઝ, બ્રીથ, ક્લીન, રાઇટ અને કેલ્ક્યુલેટ તમારી જાતે. અને હા, આ બધાને આપણે ગુજરાતી સાથે વિચારજો. દાખલા તરીકે ટુ ક્લીન સાફ કરવું, તો આઈ ક્લીન હું સાફ કરું છું. આઈ ડોન્ટ ક્લીન હું સાફ કરતો નથી. હી ક્લીન્સ તે સાફ કરે છે. હી ડઝન્ટ ક્લીન તે સાફ કરતો નથી. આઈ રાઇટ હું લખું છું. આઈ ડોન્ટ રાઇટ હું લખતો નથી. આઈ કેલ્ક્યુલેટ હું ગણતરી કરું છું. આઈ ડુ નોટ કેલ્ક્યુલેટ હું ગણતરી કરતો નથી. તો આ રીતે મિત્રો ગુજરાતી સાથે આ બધા જ ક્રિયાપદો લખીને તૈયાર કરજો. ઓકે, હવે આવીએ પ્રશ્નાર્થ ઉપર. પ્રશ્નાર્થ એ તમે જુઓ ને તો બે રીતે થાય છે. એક તો જે તે ક્રિયાપદ છે એને આપણે ડુના ફોર્મમાં ડુ સહાયકારકથી પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. તો તમે જુઓ ત્યાં પ્રશ્નાર્થમાં ડુ સૌથી પહેલા મૂકવાનું છે. ડુ આઈ, દાખલા તરીકે વર્ક હોય, નો છે, નીચે આપ્યું છે ક્રિયાપદ નો, તો ડુ આઈ નો, ડુ વી નો, ડુ યુ નો, ડુ યુ નો, ડઝ હી નો, ડઝ શી નો, ડઝ ઇટ નો, ડુ ધે નો. ડુ આઈ નો, શું હું જાણું છું? હવે વિચાર કરો, કોઈ એમ પૂછે કે ડુ યુ નો, તમે જાણો છો? તો આપણે જવાબમાં કહેવું પડે કે હા હું જાણું છું અથવા ના હું જાણતો નથી. તો દોસ્તો આવા પ્રશ્નો એનો જવાબ હા કે નામાં આવે. ડુ યુ નો? યસ, આઈ નો ઇટ. ડુ યુ નો? નો, આઈ ડુ નોટ નો ઇટ. એટલે બીજી એક વાત, દાખલા તરીકે હું એમ પૂછું કે ડુ આઈ નો યુ? શું હું તમને જાણું છું? તો જ્યારે મેં પ્રશ્નમાં આઈ કહ્યો ને ત્યારે જવાબમાં તમે મને કહો છો માટે યુ વાપરશો. એટલે તમે એમ કહેશો કે યસ યુ નો મી. જોયું? જ્યાં આઈ હતું ત્યાં યુ થયું. એટલે ડુ આઈ નો યુ, તો યુ હતું ત્યાં તમે તમારી જાત માટે મી મૂક્યું. ડુ આઈ નો યુ? નો, યુ ડુ નોટ નો મી. દોસ્તો કંઈ વાંધો નહીં, કદાચ અત્યારે થોડુંક સમજાયું હોય ને તો હજી થોડા આગળ વધીશું દોસ્તો. અત્યારે માત્ર આપણે પ્રશ્નાર્થ કઈ રીતે બન્યું કે ડુ આઈ નો, ડુ વી નો, ડુ યુ નો, ડુ યુ નો, ડઝ હી નો, ડઝ શી નો, ડઝ ઇટ નો, ડુ ધે નો. શું હું જાણું છું? શું અમે જાણીએ છીએ? શું તું જાણે છે? શું તમે જાણો છો? શું તે જાણે છે? શું તેઓ જાણે છે? આ રીતે આપણે પ્રશ્નાર્થ બનાવ્યું. હવે હમણાં જ તમને કહ્યું એમ પ્રશ્નના જવાબો. ડુ આઈ નો? યસ યુ નો. આઈ નું યુ થયું. પણ ના પાડવી હોય તો નો યુ ડોન્ટ નો. ના તમે જાણતા નથી, કારણ કે ત્યાં નકાર કહેવું પડ્યું. નો યુ ડુ નોટ નો અથવા ડોન્ટ નો. ડુ યુ નો? યસ આઈ નો. તમને જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે જવાબ તમારે માટે કહેવાનો હોય એટલે આઈ કહેવું પડે. પહેલું પુરુષ થાય બોલનાર. યસ આઈ નો. નો આઈ ડોન્ટ નો. ડુ યુ નો? યસ આઈ નો. નો આઈ ડોન્ટ નો. ડઝ હી નો? તે જાણે છે. હવે એ તો ત્રીજો પુરુષ છે,
એટલે બોલનાર પણ નથી, સાંભળનાર પણ નથી. તો હું પણ ત્રીજો પુરુષ કહીશ, તમે પણ ત્રીજો પુરુષ કહેશો, એટલે તમે પણ તેને માટે તે જ સર્વનામનો ઉપયોગ કરશો. એટલે યસ હી નોઝ, પણ હી કયું? જોજો પહેલામાં ડઝ હી નો, ડઝમાં ઈએસ લાગ્યું એટલે નોઝ નો થયું. ડઝ હી નો? યસ હી નોઝ. નો હી ડઝન્ટ નો. ફરી પાછું અહીંયા નકાર થયું એટલે ડઝન્ટ કર્યું એટલે નોઝ નો થયું, નો થયું, યાદ રાખજો. ડુ ધે નો? શું તેઓ જાણે છે? યસ ધે નો. નો ધે ડોન્ટ નો. તો દોસ્તો આવી જ રીતે આ બધાના જવાબો પણ આપણે વિચારીએ. ડુ આઈ પ્લે? શું હું રમું છું? તમે જવાબ આપશો ત્યારે મેં જેને માટે આઈ કહ્યું એને માટે તમે યુ કહેશો, એટલે યસ યુ પ્લે અથવા નો યુ ડુ નોટ પ્લે. ડુ યુ ગો? તમે જાઓ છો? તો હું જ્યારે તમને પૂછતો હોઉં, તમે જવાબ આપતા હો ત્યારે તમે તમારે માટે આઈ વાપરો. તો તમે શું કહેશો? યસ આઈ ગો. નો આઈ ડોન્ટ ગો. ડુ ધે સિંગ? હવે જોજો, ધે ત્રીજો પુરુષ થયો તો આપણે બંને ધેને માટે ધે જ વાપરશું. તો ડુ ધે સિંગ? યસ ધે સિંગ. નો ધે ડોન્ટ સિંગ. ડઝ શી કમ? તેણી આવે છે, ડઝ થી મૂક્યું છે. યસ કહીશું તો યસ શી કમ્સ. યસ કમને ત્રીજો પુરુષ એકવચન એટલે કમ્સ થશે. પણ નો કહીશું તો નો શી ડઝ નોટ કમ અથવા શી ડઝન્ટ કમ. ડઝ ઇટ વર્ક? યસ ઇટ વર્ક્સ. નો ઇટ ડઝ નોટ વર્ક અથવા ઇટ ડઝન્ટ વર્ક. ઓકે, હવે આપણને એમ થાય કે જેમ નકારમાં ટુ બીના નેગેટિવ માત્ર નોટ મૂકીને થતા હતા, એમ ટુ બીના ઇન્ટ્રોગેટિવનું શું? તો અહીંયા પણ બહુ સહેલું છે. ટુ બી ક્રિયાપદ હોય અને ઇન્ટ્રોગેટિવ એટલે એમ ઇઝ આર હોય અને એનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો કશું જ કરવાનું નહીં. એમ જ્યાં છે ત્યાંથી ઉપાડીને આગળ મૂકી દો, આર જ્યાં છે ત્યાંથી ઉપાડીને સૌથી પહેલા મૂકી દો, ઇઝ જ્યાં છે ત્યાંથી ઉપાડીને પહેલા મૂકી દો. હવે ઉપાડીને પહેલા મૂકશો ત્યારે પહેલો અક્ષર કેપિટલ થશે, એટલે એમ નો એ કેપિટલ, આર નો એ કેપિટલ, ઇઝ નો આઈ કેપિટલ. પછી પાછા આગળ જે કેપિટલ હતા ને એમાં આઈને જેમનો તેમ રહેવા દેવો પડે, કારણ કે આઈ જ્યારે હુંના અર્થમાં હોય ને ત્યારે હંમેશા વચ્ચે હોય તોય કેપિટલ થાય. પણ વી નો ડબલ્યુ સ્મોલ થઈ જશે, યુ નો વાય સ્મોલ થઈ જશે, હી શી ઇટ ના એચ એસ અને આઈ સ્મોલ થઈ જશે અને ધે નો ટી સ્મોલ થઈ જશે. એટલે આટલું ધ્યાન રાખવાનું. દાખલા તરીકે ઇન્ટ્રોગેટિવના ટુ બીના રૂપ કહીએ તો એમ આઈ, આર વી, આર યુ, આર યુ, ઇઝ હી, ઇઝ શી, ઇઝ ઇટ, આર ધે, આવું થાય. અને ઉદાહરણો જોઈએ તો એમ આઈ યોર ફ્રેન્ડ? શું હું તમારો મિત્ર છું? નકાર પ્રશ્નાર્થ બનાવવું હોય તો એમન્ટ આઈ યોર ફ્રેન્ડ? શું હું તમારો મિત્ર નથી? આર વી એટ ધ ટોપ? શું આપણે ટોચ ઉપર છીએ? આરન્ટ વી ઓન ધ ટોપ? આપણે ટોચ ઉપર નથી? શું નથી? છીએ ને? હા. આર યુ અવર ટીચર? શું તમે અમારા શિક્ષક છો? નકાર પ્રશ્નાર્થ પૂછીએ આરન્ટ યુ અવર ટીચર? તમે અમારા શિક્ષક નથી? ઇઝ શી યોર મધર? તેણી તમારી માતા છે? ઇઝન્ટ સી યોર મધર? શું તેણી તમારી માતા નથી? આર ધે યોર પેરેન્ટ્સ? તેઓ તમારા માતા પિતા છે? આરન્ટ ધે યોર પેરેન્ટ્સ?
તેઓ તમારા માતા પિતા નથી? આમ આ બંને પ્રકારના પ્રશ્નો અને એના જવાબો પણ યસ અને નો બંનેમાં આવી શકે. યસ, આઈ એમ યોર ફ્રેન્ડ. એમ આઈ યોર ફ્રેન્ડ? યસ, યુ આર માય ફ્રેન્ડ. આવું કહી શકાય. આર વી એટ ધ ટોપ? યસ, વી આર એટ ધ ટોપ. નો, વી આર નોટ એટ ધ ટોપ. જોજો, એટ અને ઓન બંને ટોપ ઉપર આપણે વાપર્યા. આની પાછળનું કારણ, પહોંચ્યા હોઈએ કે તરત જ હોય તો એટ ધ ટોપ કહેવાય, અને ઉપર છીએ, પહોંચી ગયા છીએ અને પછી પૂછતા હોઈએ તો ઓન ધ ટોપ કહેવાય. તો દોસ્તો, આજે મને એમ લાગે છે કે આટલું ઘણું થયું. આવતી વખતે હજી આમાં થોડુંક વધારીશું. અને યસ, પ્રશ્નો અને નકાર એ આપણે માટે બહુ મહત્વના છે. પ્રશ્ન જવાબો બહુ મહત્વના છે, કારણ કે આપણે જ્યારે વાત કરવી છે ને ત્યારે પ્રશ્નોથી અને જવાબોમાં વાત કરવી છે. માટે વાત કરતા શીખવું હશે તો પ્રશ્ન જવાબો શીખવા પડશે. તો આને ફરીને ફરી જોજો. જ્યાં સુધી એમ થાય કે હવે બરાબર આવડી ગયું, ત્યારે આવા બીજા વાક્યો તમારી જાતે બનાવજો અને તમને આવડી જશે અંગ્રેજી ખૂબ સરસ રીતે. ઓકે, બાય.